ગાઈઝ વાગી ગયા છે સવારના 9 અને આજે અમે આવી ગયા છે અમારા મામાના ઘરે અને આજે મારી મમ્મી હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. નડબન કદોલા સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ને વાગી ગયા છે કેટલા વાગ્યા? 8:45. ઓહો, 8:45 વાગ્યામાં. 8:45 વાગ્યામાં તો અમારું ચા પાણી નાસ્તો બધું પતી ગયું ને હજુ કામે પતી ગયું. જો આપણે તો ઉઠાતું હોય ઘરે, આજે આપણે ઘરે ઉઠાતું હોય, ઉઠું થતું હોય. અને અમે લોકો આવી ગયા છીએ દેશમાં મારા ભાઈના ઘરે. ને એક છોકરો જે સૂતો છે આને એક ઉઠી ગયો છે ને અહીંયા જો મસ્ત મજાનું વાતાવરણ છે સવારનું જ મસ્ત મજાનું હોય, પછી હમણાં મસ્ત મજા ના બપોર પછીનું બી મસ્ત મજાનું જ હોય. દેશના વાતાવરણની મજા એ જ હોય. આપણે ચાર દિવાલમાં આપણને વાતાવરણ ખબર જ ન પડે શું છે બહાર દુનિયા. ચાલો અહીંયા આવી જાવ. મામી ઝાડુ પોતા કરે છે. મામી ખાલી પોતે દાડુ મરાઈ ગયું, પોતાય મરાઈ ગયા. હવે કપડા ધોવાના પટારા ખાલી કરી દે. તો ગાઈસ, અમે લોકો આવ્યા છે ત્યારે દેશમાં મમ્મીના ઘરે. અને અહીંયા જો અમારો આટલો મોટો ડેલો છે, અહીંયાથી એન્ટ્રી છે, અહીંયા ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા છે ઘર. આટલું મોટું ઘર છે. અને અહીંયા જો શેઠ લોકોને બે છોકરાઓને બેસી ગયા છે. અહીંયા પાર્કિંગ કરેલું છે. આ જો આ છે ફર્સ્ટ વાળું જે છે એ કિચન છે. અને આ જૂનવાણી જે પાણીયારું કહેવાય એ આ છે ઘર. અહીંયા એક રૂમ છે, 2 રૂમ અહીંયા છે અને 3 રૂમ સામે છે. એ તો જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એના જેવું છે. આવું છે કૌલાવાળું. અહીંયા બાજુવાળાનું છે અને અહીંયા ભેંસ છે, ભેંસ બાંધવાનું છે. ભેંસ બેઠી છે, હું જઈશ ને તો એ ઊભી થઈ જશે. તો આવું છે મસ્ત મજાનું ઘર. અને અહીંયા જે રહેવાની મજા આવે ને એ આપણે સિટીમાં ન આવે. અને એક રૂમ અહીંયા છે જે બેઠક રૂમ કે તો એ અહીંયા છે. જો અહીંયા આખું બેઠક રૂમ છે. કોઈ ગેસ્ટ આવે ને તો અહીંયા જ બેસે. અને એનો દરવાજો બી એક બીજો બી દરવાજો છે. તો અહીંયા રોડ પર છે. અત્યારે અહીંયા છે ને બસ ઊભી છે તો દેખાતું નથી. આ ટ્રાવેલ્સ છે મારા ભાઈની ને એ લોકોની છે, મારુતિ દર્શન ટ્રાવેલ્સ, જે અમદાવાદથી ટ્રાવેલિંગ કરીએ છીએ. અમદાવાદથી તોરી ને તોરીથી અમદાવાદ. અમારું ગામ છે તોરી રામપુર, બગસરા પાસે આવ્યું, અમરેલી જિલ્લામાં. અને આ છે આખું જો ગામ. અહીંયા તે બર્ડ્સ બોલે છે મસ્ત મજાનું. અને એકદમ મેઇન રોડ પર જ છે. આ છે મેઇન રોડ તોરીનો, બગસરા જવા માટેનો. આપણે ગોંડલથી આવીને ગોંડલ રાજકોટવાળો. આવું કંઈક ગામડું છે મસ્ત. બચપનની અમારી યાદો અહીંયા ઘણી જોડેલી છે. અમે લોકો આ ઝાડ પર ચડીને, આ જે વડનું ઝાડ છે ને એના પર ચડતા, ઉપર રમવા માટે છુપાછુપીને એવું બધું રમતા ને. આ ઝાડ પર ચડીને છુપાઈ જતા. અને એના છે આ ઝાડના ઓલા નીકળેલા હોય ને એ પકડીને હિંચકા ખાતા. અમારા બાજુવાળા દાદી અહીંયા બેઠા છે. જમનામાં મને ઓળખો છો તમે? હે નથી ઓળખતા? ભૂલી ગયા? હે ભૂલી ગયા મને? સુમી મોઢું ફેર થઈ ગયું. તો હવે હું મારી ઉંમર ન થઈ ગઈ તો પછી હવે નાની થોડી હું. હા અટાણ રજા હોય એટલે તો જ હવે નકર અટાણ કોણ આવે? તમે દર્શન તો નોકરી કરે ને, પણ નોકરી કરે છે ને તો ઠેક ધંધામાં છે. અચ્છા, રેતી કપસી ને
ક્યાં અહીંયા છે કે અમદાવાદ? મકાન લીધા અમદાવાદ. અમદાવાદ છે. મકાન લીધા. સારું સારું. ભેગો અડી ગઈ. હવે એ મકાન લીધા છે. અચ્છા દોસ્ત છે મારા ભેગો પાણી છે હાવ. છે એને ભેગું ખાય. મફત કોણ અટાણ ખાવા દે. મહિના. હા લે ને 10,000 તોય કોઈ રાખતું નથી. 10,000 દેતાય કોઈ રાખતું નથી. અટાણ કોઈને બહાર ના પોહાય નહીં ને. કોઈને માણા નથી. નથી ગમતા. હાંસા બેઠી ગુથે છે જાની બોટો શું ગુથે છે? એવો સિંહ ગુથે કરતા છે. કોઈ નાખ્યો પેડામાં તો ગુથે બીજો પાણી ભરવા. પાણી પર એ વાડીએ ગયો છે વાવા દઈ છે 2 ભરે પાણી છે ને પણ તમારે પાણી છે? પાણીમાં બેનું 10 વીઘા આવી છે જેટલો છે ને મારી બેન 5મો નંબર એની જમીન અહીં લીધી છે ના અમારા હરખાણે અમારે એક છેટો છે એને બેસી અને 10 વીઘા ભાણિયાએ રાખી ઠેક કાવડિયાવાળા છે એ તો રાખે જ ને. ક્યાં ધરી તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 11 અને 11 વાગે હવે અમારે રસોઈ ચાલુ કરવાની. ને અહીંયા અમારા બા બેસી ગયા છે. જો આ છે મારા દાદી. અહીં કેમ બેસી ગયા? રાંધવું નથી? રાંધવું નથી? ઊનો પવન આવવા માંડ્યો. આવે અટાણ હજી ટાઢો આવે બહુ ઊનો નથી આવતો. બપોર છે ટાટો આવે કેમ? અહીં વડલાને ઝાડવું છે એટલે. ઝાડવા ઝાડવા છે એટલે. આ બસ આડી છે એટલે નકર તો સારો પવન આવે. ફોટો પાડવા હે વિડિયો ઉતારું વિડિયો. આનો હા તમારો મારો હા તમે મીડિયામાં આવશો. નરકો બેહવા દે મને અરખા જ બેઠા છો. આખા ન આવતા હોય એટલું જ દેખાય. પણ તમને બતાડે ચાર્મીન કહેજો તમને બતાડે છે વિડિયામાં. હા કેમ તારો છે ચાદમીનો મારો છે. અમને તેમ કે ચોમા હોય છે વરસાદ છે જાય મજા આવશે એમ દેહ. અહીંયા આ કેવો વધારે ત્યાં તો વરસાદ વી ગયો. ખાવાના બી છે ને વેત નથી રહેતો કા એટલું કામ છે વાવેતરનું વાવતર કેવું વાવ્યો હતો ને માંડવી વાવતી ને એમાં મેં પીડ્યો તો હેરાન થઈ ગયા. બાપુ જેવે 100 વાગે જાય સાંજે 8 વાગે આવે બપોર ભાત જાય તો ઘેરે ખાવા નથી આવતા? હવે આવશે કામ હતું તે ન આવતા. ઠેક આવો માંડવીને કામ હાલતું હશે તઈ ને. હા આ પણ ઓલું મેં વરહવાનો આદર થતો એટલે એમ હોય ને ઝટ લઈ લઈ તો હોતે હા ઈ કહેતા તો રાજુ ઈ કે નિકાળ કાઢી રહ્યા તા વરસાદ આવી ગયો એમ. તો એ મજૂર હારા છે વાડીએ છે ઈ 2-3 મજૂર છે અને ઓલા હાથકામ આવે છે ને લાઈટનું ત્યાં હોતે માણસ ઈ આવે બિચારા. આ ઓલ સોલાર ગોઠવાની ઈ હોતે આવે હા નવરા હોય તે બોલાવી લે કામ હોય તે એને એટલે નહીં એનો આદર થાય ને એટલે ઈ આવે કે હાલો ટાંકવાને એવું લાગે. આ માંડવી ટાંકવી છે એ તો આપણે માણસો ને હાસવીએ તે આપણને હાસવે ને એના જેવું હોય ને આપણે એનું રાખતા હોય તો લઈ જાય દૂધ લઈ જાય અને કાંઈ જેવું હોય ને વધુ એટલું ખાવાનું લઈ ખાવાનું જાય લઈ જાય. એ તો એમ જ હોય ને આપણે હાસવીએ તે આપણું કામ કરી દઈએ ને એમ. તું ગઈ ને ગઈ હોત ને તો જો કેવડો તો હોલ બનાવ્યો છે 4 બારણા મિલ્યા છે હું બનાવ્યું હોલ એ તો હું ગઈ તી વલખરે આવી તે ગઈ તી. ગઈ હતી હા હું ને ધાર્મી ને અમે બધા જોવા ગયા તા વાડીએ ને આપણી વાડીએ ને ઓલ પણ સોલાર મૂકા ને હા હું ગઈ તી તઈએ ઓલી ખરે આવી ને તઈ હું અમે ધાર્મી ને ગયા તા જોવા. અરે હું તો ભૂલી ગયો દૂધી કે સુમી તો આવી હતી સુમી તો આજ મેં નથી આવી જે આવી હતી એને મને ક્યાં જોઈતી સાલેવા રોજ આવે છે આ નથી આવી દૂધીમાં તો ઈ નહોતા આવતા કઈ આવતા અહીંયા કદાચ રોડે નીકળ્યા હોય ને જોઈ હોય તો એ અહીંયા આવતી સહે લેવા દૂધ લેવા સહે લેવા છે ઈ પાસ મને નથી ખબર. તો ત્યાં નથી હતા દૂધીમાં આવી ગયા છે એકલા ઓલા
એના છોકરાને લગ્ન થઈ ગયા? ના અરે આપણા પીસ જેવડો છે. એવડો જ છે? એનો છોકરો સુરત છે? છોકરો હમણાં સુરત છે પણ અહીંયા આવ્યો છે હમણાં તો. તો બધા એવાય છે? બધા બે માણસ આવી ગયા. કોણ બે માણસ? લીનો નહીં, વીનાનું નથી પૂછતી, નીતિયા. છોકરો અહીંયા છે. નીતિયાનું. નીતિયા છોકરો અમદાવાદ છે. એન વહુની માં દીકરી અહીંયા છોકરીના લગ્ન થઈ ગયા, વહી ગઈ છોકરી. હારે હા રે વહી ગઈ છે. એમાં એકલી અહીંયા એકલી જે ચંપા દૂધે એકલી રીએ એકલી છે. એમ તો ઈ ફળીને છે ને એના ઓલા કોણ ઓલા છોકરાની નથી કોની? કોઈ નમરે પતો એક છે કનો કનો વિયો ગયો સુરત. છે નકર પેલા બધા હતા ને પેલા હતા એ બધા વે ગયા સુરત. તો હવે આ 3-4 જણા જ વિધાય છે. ત્રણ જ વિચાર ભરતો નહીં ને આ બે ભરતો હાહુ નહીં. હોવા. 200 ને 3 અને દૂધી 4 ને કોઈ 5 બધા આ એવડા બધા પ્લેટમાં 5 જણા ધાનના ખાવાના ધાન ખા જાય પણ રાંધવું તો પડે ને. રાંધવું, લુગડા ધોવા બધું ન કરવું પડે? ટાણું થાય તો નાવા ધોવાનું સવારમાં બધાયનું કરવું. એ કઈ તો 11 થઈ જાય. અહીંયા છે ને આ જો સફેદ તલ છે, આ બધું ખેતરમાંથી જે અનાજ થઈને આવ્યું હોય ને એની બધી ગુણીઓ ભરી છે. અને અહીંયા જુઓ આ જૂનવાણી બધું લાઈટ તો છે. આ છે મારા મમ્મીનું, એના પપ્પાએ આપેલો કબાટ છે. અને આ બધું જૂનવાણી પટારા. અને આ છે છાશ કરવાનું, જે હાથથી છાશ કરે ને એ છે. જો એમાં દોરી બી બાંધેલી છે. જૂનવાણી શું કહેવાય તો મને નથી ખબર, રવાઈ કેવું કાંઈક કે છાશ કરવાનું. ને આ બધા જૂનવાણી પટારા મારા દાદીના વખતના છે. જો મારા દાદીના 100-150 વર્ષ જૂનું હશે. એમને બી એમના પપ્પાએ આપ્યું છે જ્યારે લગ્ન થયા હશે ત્યારે. આ બે મારા દાદીના છે. આ ખબર નહીં મારા મમ્મીનો છે કે મારા ભાભુનો છે, કોઈકનો, બેમાંથી એકનો છે. જો આવા અમારા ઘરમાં 4 થી 5 છે, અલગ અલગ સાઈઝ વાઈઝ. આ છે કોઠારૂમ જેવું, અહીંયા બધું એક્સ્ટ્રા સામાન બધો પડ્યો હોય, લસણ ને કાંદા ને આ ઘઉં ભરવાનું. ઓલું કરી દઉં તને એક, ઓલા ધાર્મિન ચણિયો અધૂરો છે, તું જરાક પૂરો કરી નાખું. ચાલુ છે મશીન, એને ખાલી ઓલું નીચે જ પટ્ટો વાળવાનો બાકી રહી ગયો છે. અને એને ઓલું કટિંગ કરી દઉં તને, સીવતા તને આવડશે ને? હા તો ઉપલું હું સીવતી જાય, જીત અડધા કલાકમાં સીવાઈ જાય. બપોર વેચે પેન્ટ સીવતા તો હું કટિંગ તો કરી દઉં, સીવાઈ જાય એટલું સીવી દઈશ તને. હે એમ નહીં, હું તને ઉપરનામાં ઓલું ગળું ને એવું કરી દઉં, બાહું કાપી દઉં, પછી સિવાય જાય તો જ સિવાય દે. હું બપોર વચ્ચે મને કઈ નીંદર નહીં આવે. આપણે ઓલ બાદ લઈ લેવું ને, કા રૂમમાં લઈ લે મશીન? તો એ તો મારે તો ગમે ત્યાં હાલશે, ઢળીને લઈ લેવું રૂમમાં. તો હું ચણિયો જવું નથી. હાલો કાળો કાળો આપણે ગાડી હાંકીને આપણે ધંધો કરી દેવું સારી. એ વાત સાચી. વાગી ગયા કેટલા? 4 વાગી ગયા ને હવે અમારે જવું છે. ને અહીંયા અમારા ભાભી જો તલી ભરે હે. બા હું જાઉં છું. હા હે કુંડલા જાઉં છું. આવું છે? હા એક રાત ત્યાં રહેવું, ત્યાંથી કાલાવટા ત્યાંથી નીકળી જવું. કાલાવટા ગોંડલ જાવું. આ રોનિક ને ગોંડલ રોકાવાના છે એટલે એને ત્યાં મૂકીને પછી રવાઈ જાવું ત્યાંથી. પંખો બંધ કરી દેવું. ક્યાં?
હું પાણી પીવા ગઈ હતી. અરે નથી ચાલુ પંખો નથી ચાલુ. મન છે હા કે ચાલુ છે મને નથી ખબર હો. ચાલુ છે. ઈ મૂકીને ગયા હોય ને ખબર હોય ને ક્યાંથી બંધ થઈશ? અરે તલી છે તલી એલી બસ તાર પાલી થઈ રહી બહુ થઈ ગઈ એટલી તો. એની બે છે હો. એને કીધું તું હા ત્યાં નાખ દે ને પણ. ના એની બે છે ને તો આમાં 3 પાલી નાખી છે એટલે હવે એટલી એ તાર નથી જોતી પણ. આ કાળી ને ધોળી એટલી હું રાખું હા અને વધારે જોતી ધોળી નાખું. એમાંથી નાખ દે એટલે થઈ જાય મિક્સ કાળી ને ધોળી ને. આ ના એવું નહોતું પછી મેં કીધું આ આપવા એમાં હું હતું કારુબેન કારા તલ હતા કાળું ભાઈ કાળા તલ હતા. પછી આપણે સફેદ હતા ઓરવાનું ચાલુ કર્યું ને તો એવું કારું એટલે આમાં ભેગી ન મેં કરે. નોખી કાઢી લીધી છે ભાવ ઓલો કરી નાખે ને. એવું હોય ભાવ કારા તલનો ભાવ ઊંચો એ તો મને ખબર છે કાળા તલનો ભાવ ઊંચો હોય એમ. માંડવી ગોમાંથી જોવી છે ઈ દરવાજો પાછળ ગલીમાં. ખાવા લઈ લીધી. ગાય જ નથી, ભેંસ છે. મારા ભાઈએ દીધી માંડવી. રસ્તામાં ખાઈ ન નાખતા લઈ જાઓ. ના ભાઈ ના, આ બીજા ભાઈને દેવાની છે. ભાઈ ભાઈ નો વ્યવહાર છે. અને આ બે છોકરા બેસી ગયા છે બસમાં. ને આ છે મારુતિ દર્શન ટ્રાવેલ્સ. હે ક્યાં જવાની બસ? મુંબઈ હાલો આપણે બસ લઈને વહી જાય. પાછ મૂકી જાઉં. આમથી 8 મહિના પડી રહેવાની, 6 મહિના તો આપણે બસ લઈને પાછા વી આવશે. ઘરની બસ લીધી એમને. ઘરની બસ લીધી. ગાડી લે, અમે ઘરની બસ લઈ લીધી. લેવું નાનું વાહન શું લેવું પછી? આખું કુટુંબ સમાઈ જાય નહીં દે. ક્યાં બસ મૂકવાની અટાણ હું રહું ત્યાં જ જગ્યા હે બસ સમાઈ જાય એવડી. તો લઈ જાઓ. અત્યારે ઓફ સિઝન હોય એટલે 2 બસ ન ચલાવે ને, 1 બસ ચાલતી હોય. હાથી પાળવો હાલો લેવો તો સસ્તો પડે પણ એને પાળવો મોંઘો છે. એની વાહે રાતે ઉજાગરા કરવા પડે. આની વાહે તઈ બસ હાલે, એમને ન હાલે. હે ને તમને કે ને તઈ પીવો આખો દી. આખો દિવસ કાંઈ ન જવું પડે. એમ નહીં, ઈ કે ગરમ બહુ છે અંદર. એમાં શું છે? સોળી છે એટલી સોળી જેવી છે પણ અમી નથી ખાતી. રૂડું રૂપાળું મારું ગામડું એવું કઈ ગીત છે ને. અહીંયા બાપા સીતારામનું ઓલું છે મઢુલી. હવે સર્વે કરવા ગયો છે આ છોકરો. જો અહીંયા બાપા સીતારામની મઢુલી છે. ચેઠા કરીને ઓલી ઉડી જાય અને હારી દેખે. એટલા હાટું હું એ ઓલું કરું, એમાં વીણે નીકળી જાય. વીણીને કાઢ નાખે. જુવાળો ક્યાં પીરો? હળગાયું લાગે જમનામાં એ હળગાયું છે કોને ખબર. આ એવા ખાતર તો કોણ આપણું? બે સાથે ખાતર હોય. હાલો તમારે કેદી આવવું હે? કેદી આવવું છે આટો મારવા? અહીંયા કેવો નંબર આવવા લગાસા મૂકી એ વાત તારી હાસી. કેદી આવું છે કહો આટો દેવા? અમે તો ન પગ્યા હા એ તારે હે ને આમ થાય કાકી એકાદા આવવાના જ છે. તમારી મા દીકરી ન્યા ભાઈ આવું. તાર ભેં હોય ને નકર તો કોઈ ગમે ઈ ઘર તો હાસવી દે. ગમે ઈ કોઈ ન હાસી. આપણે હોય તો હાસી.
કઈ દિવાળી પછી તારીખ કઈ નહીં વાવ કે કારણ કે આપણે ઇન્ટર કે ન હોય કે આપણે કરી માણા પૈસા મૂકે મામીએ ચોળી મૂકી ઈ કેટલી એક મુઠ્ઠી એક હો. બહુ ખાટું ખાટું હતું. ઈ નહીં અહીંયા તો ઓલું કદી આવે સારું શોટ કરો આવે આપણું ઘર નથી આ મામાનું ઘર તો બહુ લાંબુ લાંબુ છે. હા આપણા ઘરમાં હોલમાં બેઠા બેઠા બેડરૂમમાં સંભળાઈ જાય નહીં. એમ નથી કેતી હું અહીંયા આવે રોકાવા ઉનાળે. કોણ કરશે કોના તારે હું માથે ન કર લઉં પડે કોણે મુંબઈ ઈ એન બાઈ એને હા છોકરા હાસવે છે મારા હાહુ ને એના છોકરા હાસવે ને હા હું આવી હવે કોક દીક તો મને આટો દેવા ન મોકલે એકલી હા તો હું આટો દેવા આવું ને અહીંયા. હા તો હું અહીંયા આટો દેવા આવું દયા એન બાન ઘર આટો દેવા જાય ને હવ છોકરીઓ ને હવ ઘર હાસ માવતર કીધે જાય. હા એટલે હું અહીંયા આટો દેવા આવે આવજે લે બધાને મૂકીને આવું છે એટલે નિરાયતે રહેવા દે ને નકર મને નિરાયતે કોઈ રહેવા નથી દેતા. બધા આ તો લોકો જે જ્યાં છે ઓલો એક ને એક આ બે જ્યાં હા પિયન એને બા હાસવશે હું આવી હવે એટલે દયા જાય ને આટો દેવા અને તમારે હારવું હોય તો હાલો ભેગા. માનશે આવું જા મારે આવું જ નથી દયાના હાથનું જ પાણી પીને જાવું છે. દયાને તો મારા પોતા હું કરી લે હે મારા પોતા હું કરી લે પોતા હા ખાવાનું રોટલા રોટલા હું કરી લે બીજું શાકે કરી લે હંજુ આવડે છે મને તો તમે ધ્યાન કોણ રાખશે મને ભૂલી જ પડી જાય તો મેં રાંધ્યું છે ઘણું ઘણું તો રાંધ્યું તું પેલા ને હજી રાંધી લઉં લોટ બંધાઈ જાય તો હું પાછી આવે દિવાળી હાજી. આઈટમ આઈટમ કરવા આવે રોકાઈ જઈએ મહિનો દી મહિનો દી હા હારું હાલ ખરેખર મહિનો રોકાવે એમ જ આવવું છે. હા એટલે નહીં સમજણ લે ના રોકાય તું આ રોકાય એમ કરશું કા હું ને ધાર્મી બે અહીં રોટલા કરશું હા. અને રહેવું દયા ભલ જાતી સુરત. જે ભલે જાતી શું કહો છો હું રોકાવ એમ જ તો બાને કહું છું કે હું આવે હાઈતમ આઈટમ કરવા ને દયાને હાઈતમ આઈટમ કરવા મોકલી દેવું એમ તો ઈ બાને દયા જઈ અગે નકર જઈ ન અગે ઈ કઈ કોને જોઈ અમારે ક્યાં એવી હાઈતમ આઈટમે રજા ન હોય ને તમારે અહીં રજા હોય અમારે ન હોય રજાઓ હે અહીંયા બહુ રજાવું પડે આ હું પાછું ગૂંથવા માંડ્યા આ શું છે બહુ ગુઠ્યા રાજને તમારું છો ગૂંથો કે કોનું છે બહારનું લઈ આવો ગૂંથવા. હા બહુ ગુઠ્યા તું કહે દે કે મને કાલ પૂરું કરી દેજો કે રાતે બેન પૂરું કરી દે હા એ તો રોજનું જ હાથ બેહી ગયો હોય એટલે તો પછી હા બહુ ઉકેલ છે આ છે પણ એટલો ટાઈમ મળી જાય તમને લાવ દેવાનું હોય તો ન શું હોય એમને અત્યારે કર્યું આગળ બેસી આ કેવડું કરશો કેવડું મંદિરનું હશે તો નાનું એવું છે એટલે ગરમી તો દસ ઉભી આ બહુ અંધારું છું મેં સુરતમાં હશે ક્યાં કણે બપોર વરસાદ બહુ અંધારું ક્યાંય નવરો નથી બિચારો. અમારે ચાલુ જ છે વરસાદ. અમે ચાલુ વરસાદમાં તો નીકળ્યા હતા આવ્યા ત્યારે. વરસાદ છે ચલો આવો ક્યારેક ફરવા મુંબઈ. તમારી માસી શું મુંબઈ છે? હું ત્યાં જ રહું છું, દહીસરમાં જ રહું છું. હા એ ઓલા સરકારી ક્વાર્ટર હતા એમાં રહેતા. કી ગામના છે? અચ્છા એ તમારી માસી છે રમેશભાઈ ની? અમે એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. હા મુકુંદ ને ઈ મુકુંદ તો અમે એક જ બિલ્ડિંગમાં રહી છીએ. હા હાચે ને ભગીરથ ને મુકુંદ ને એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ અમે ઉપર નીચે.
મેં કીધું ભંડારિયાના કીધા ને એટલે ઈ પાછા એ કે મેં કીધું મારી કે આલો મેં મારી માસી છે એટલે કે કેવા છે મેં કીધું મોટા ભંડારી એમ કસા એ કે અમે એક જ બિલ્ડિંગમાં રહી છીએ. હા હાલો બેસો તો ખરા. હાલો તમારી માસીની યાદી દઈ દઈશ તમારે ભાણે. હગા માસી છે તમારે? હગા માસી ગામાસી મારા શું વાત કરો છો? લે કેવું એનું નામ તો? ઓલા કેવા કે આમ ગીતાબેન કે હા ગીતાબેન. અમે પેલા મારા મામાને વિમો અચ્છા ગીતાબેન જ કહે છે અમે નથી એની. એટલે અમારું બે બેન બહુ હા એને 2 છોકરા જ છે ને. હા એ મારો વ્લોગ જો હે એટલે ખબર પડી જાય એ બધા જ. હે તમે કેવા કુંજડિયા? હા અમાર હું પાછા હાવલિયાની દીકરી ને વહુ હાવલિયાની દીકરી છે એટલે અમે બે હેતલ નાની. હા રહી રહીને ઓળખાણ રહીને ઓળખાણ નીકળી. હવે એક જ બિલ્ડિંગમાં રહીને રોજ ભેગું ને બેહું ને ઉઠું. છે પણ કઈ આવતા નથી કે કેવા અમે મોટા ભંડારિયાના કસો આ કે રમેશભાઈ ને કે મેં કઈ એને વહુ નમ બે બેન હે કાઢ નાખ ને તો વધારે સારું થેલો કાઢ નાખ તો. હાલો આવજો. હેલો ચલો. હા તો વિડીયો ઉતારવા હું આવી હતી. તેથી કહેતા હતા ને તેથી ભૂલાઈ ગયું તો એટલે આજ ઉતાર લીધો. ભલે ભલે પાકું પાકું. કોને હમણાં ફોન આવ્યો 3-4 દિવસ અચ્છા હમણાં એ લોકો હરિદ્વાર ગયા હતા ને? હરિદ્વાર ગયા હતા અહીંયા આવ્યા હતા માંડોડામાં મામા. હા એ આવ્યા હતા હમણાં. સારું ચલો આવજો. એ જમનામાં આવજો. માસીન પનીર લઈ જાવ એમ તો થાય. સારું હાલો આવજો બધાય. હાલો ફોન કરજો. ભલે ભલે. ફોન કરી તું પાડતી નથી. કાલ કેટલા ફોન કર્યા? ડેલા બંધ કરી હોતા નતા અહીંયા જ બેઠા હતા. અહીંયા જ બેઠા હતા પણ આપણે કદાચ નંબર આડાવડો થયો હશે. ફોન તારી પાસે જ હતો. સારું ચલો જોઈએ. રોનિકને આવવું હોય છે ફોન કરીને આવશે. શું કે છે? વિડિયા પાસ થાય ને તો પેંડા મોકલાવજો. પાકું પાકું. ના ના હું પાર્ટી દેવા આવીશ. વિડીયો પાસ થઈ જશે ને એટલે. એ આવજો. આવજો આવજો. હાલો હાલો હાઈતમ આઈટમ કરવા આઈ છે હાસી. જો હાલ ને. ગાયન ગોઈન્દ્રો. એ આવજો. આ જેવ ના ને ના